ડાર્ક સિક્રેટ પ્રકરણ 2 ટ્રિપલ મર્ડર કેસ ક્રાઇમ સ્ટોરીઝ ઇન ગુજરાત રાજ ભાસ્કર ડાર્ક સિક્રેટ ક્રાઇમ સ્ટોરીઝ ઇન ગુજરાતી ઘેલાણી ત્રણેયને અદૃશ્ય થતા જોઈ રહ્યા હતા. એનું ધ્યાન હજુ અજયના હાથ પર જ હતું અને અચાનક એ લોકો પોલીસ સ્ટેશનનો દરવાજો પાર કરે એ પહેલાં જ એના મનમાં એક ધબકારો થયો. એણે તરત જ નાથુને બૂમ મારી નાથુ પેલા ત્રણને પાછા બોલાવા જવા ના દેતો. રિકેપ: અજય એક રાત્રે બહાર નીકળતો હોય છે. રસ્તામાં એનું બાઇકનું નાનકડું એક્સિડન્ટ થાય છે. એ તરત જ ઘરે ફોન કરે છે પણ ફોન કોઈ રિસીવ કરતું નથી. એને ચિંતા થાય છે અને એ બાજુની સોસાયટીમાં રહેતા એના કાકા વિજયભાઈને ફોન કરે છે અને ઘરે તપાસ માટે મોકલે છે. એના કાકા ઘરે જાય છે. થોડી જ વારમાં અજય પણ ઘરે પહોંચે છે પણ ત્યાં સુધીમાં તો બધો ખેલ ખતમ થઈ ગયો હોય છે. અજયના માતા પિતા અને એની સગર્ભા પત્નીનું કોઈ બેરહેમથી ખૂન કરી નાખ્યું હોય. અજય ફસડાઈ જાય છે. તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવે છે. ઇન્સ્પેક્ટર ઘેલાણી પણ આ ઘાતકી હત્યા જોઈ વિચલિત થઈ જાય છે અને ગાંઠ વાળે છે કે ગમે તે થાય આ ઘાતકી હત્યારાને શોધીને જ રહેશે હવે આગળ. ઘટના ઉપરથી 15 દિવસ વીતી ગયા હતા. વિનોદ, પુષ્પા અને પૂજાની ચિંતાઓ ક્યારની ઠડી પડી ગઈ હતી પણ અકોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઘેલાણીની છાતીની આગ કેમય કરીને બુઝાતી નહોતી. આજ સુધી આનાથી પણ ભયંકર ખૂન એણે જોયા હતા. આનાથી પણ બિહાવણા લાશોના ખડકલા વચ્ચેથી એ પસાર થયા હતા પણ ક્યારેય એનું રૂવાડું એ નહોતું ફરક્યું. પણ પૂજાની લાશ એ કેમય કરીને નહોતા ભૂલી શક્યા. એક કારમું દ્રશ્ય વારંવાર એની આંખ સામે આવીને ખડું થઈ જતું હતું. એ નરાધામે પેજના પેટમાં અચરેલા માંસનું એક જીવનું પણ કતલ કર્યું હતું. એક એવા જીવનું કતલ જાણે એ આ જિંદગીમાં જોઈ પણ નહોતી. એણે મનોમન ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે થાય ખૂનીને છોડવો નથી. એને કડકમાં કડક સજા કરાવે પછી જ એના હૃદયની આગ ઠંડી પડવાની હતી. તપાસ ચાલુ જ હતી. વિનોદ કુમારના બંને ભાઈઓ અને રજયની રૂટીન પૂછપરછ પણ થઈ રહી હતી. શકની કોઈ ગુંજાઈશ નહોતી થઈ. વિનોદભાઈના બંને ભાઈઓ વિજયભાઈ અને રાજેશભાઈ એના ઘરે જ હોવાના પુરાવા મળી ગયા હતા અને અજયનો એક રાત્રે અકસ્માત થયો હતો એટલે એ પણ બહાર હતો એ સાબિતી મળી ગઈ હતી. સાહેબ, નથી ચોરીનો મામલો, નથી જૂની અદાવત કે નથી કૌટુંબિક ઝઘડા તો પછી આ ખૂન પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે? ખુરશી પર બેસીને આ જ કિસ્સાના તાણવાણા ઉકેલતા ઘેલાણીને નાથુએ પૂછ્યું. નાથુ, આ બધા કતલો સંબંધોના કારણે થયેલા છે. મામલો મનીનો નથી, મગજનો છે. સંપત્તિનો નથી, સંબંધનો છે. બંને વાતો કરતા હતા ત્યાં જ અજય એના બંને કાકાઓ વિજયભાઈ અને રાજેશભાઈ સાથે પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. ત્રણેયની આંખોમાં હજુ ઉજળી ગયેલા આસિયાનનો કાટમાળ દેખાઈ રહ્યો હતો. ત્રણેય ઇન્સ્પેક્ટર ઘેલાણીની સામે પડેલી ખુરશીમાં બેઠા. એ ઘેલાણીએ પ્રશ્નસૂચક આંખે ત્રણેયની સામે જોયું. અજય બોલ્યો, સાહેબ, કંઈ પત્તો લાગ્યો? કોણે મારો હસતો ખેલતો પરિવાર રહેસી નાખ્યો? બોલતા બોલતા એની આંખોમાં ભીનાશ તરી આવી. આવતીકાલે બા બાપુજી અને પૂજાના અસ્થિઓ તર્પણ કરવા માટે હરિદ્વાર જાઉં છું એટલે થયું તમને મળતો જાઉં. તપાસ ચાલુ છે. કંઈ ખબર મળશે એટલે તમને ચોક્કસ જણાવીશ. એ ઘેલાણીનું મગજ ગુનાના તાણાવાણા ઉકેલવામાં બરાબર જામ્યું હતું. ત્યાં જ આ ત્રણેય આવી ગયા એટલે એને ગમ્યું નહોતું. એને કારણે જ એણે પોલીસને છાજે એવો રૂખો જવાબ આપ્યો. પણ અજય આગળ ને આગળ બોલતો જતો હતો. એણે બંને હાથે માથું પકડી લીધું હતું. લગભગ પોક મૂકી હોય એવી રીતે એ રડી પડ્યો હતો. સાહેબ, એકવાર તો અને મારી સામે લાવો. ભલે મને ફાંસી થાય પણ હું એને જીવતો નહીં છોડું. મારી આખી જિંદગી એણે ખરાબ કરી નાખી સાહેબ, બરબાદ કરી નાખ્યું મને. બોલીને એણે એના બંને હાથ ટેબલ પર પછાડ્યા અને એના હાથ જોતાં જ ઘેલાણીની આંખમાં કંઈક ખૂચ્યું પણ કળાયું નહીં એ શું હતું. એ ક્યાંક સુધી રડતો પછી એના કાકાઓને એણે સમજાવ્યો અને ત્રણેય ત્યાંથી વિદાય થયા. ઘેલાણી હજુ ચૂપ જ હતા. એ ત્રણેયને અદૃશ્ય થતા જોઈ રહ્યા હતા. એનું ધ્યાન હતું અજયના હાથ પર જ હતું અને અચાનક એ લોકો પોલીસ સ્ટેશનનો દરવાજો પાર કરે એ પહેલાં જ એના મનમાં એક ઝબકારો થયો. એણે તરત જ નાથુને બૂમ મારી. નાથુ, પેલા ત્રણેયને પાછા બોલાવો જવા ના દેતા. નાથુ ત્રણેયને પાછા બોલાવી લાગ્યો. ત્રણેય સાહેબ સામે ઊભા હતા. ઘેલાણીએ ત્રણેય ઉપર વારાફરતી નજર દોડાવી રહ્યા હતા. પહેલાં એણે વિજયભાઈને જોયા, પછી રાજેશભાઈને અને પછી અજય પર નજર મારી. અજયના હાથે કોણીના ભાગે હજુ પાટો હતો. ઢીંચણ પણ પાટો હશે એવું અનુમાન એના ઉપસેલા પેન્ટ પરથી એણે લગાવ્યું. એણે અજયને પૂછ્યું, ભાઈ, તારા ઘેર કતલ થયા ત્યારે તારો અકસ્માત થયેલો રાઈટ? હા સાહેબ, જુઓ ને હજુ પાટા છે. તે દિવસે તો
તારા ઘરે કોઈ ફોન નહોતું ઉઠાવતું, એટલે તું ચિંતાના કારણે દવાખાને જવાના બદલે સીધો જ ઘરે ગયેલો. પછી તે કયા ડૉક્ટર પાસે આ પાટાપિંડી કરાવ્યા? મારા ઘર પાસે જ એક ડૉક્ટર રહે છે, ડૉક્ટર જનક પંડ્યા. મેં એની પાસેથી જ દવા લીધી છે સાહેબ. પણ તમે અત્યારે મને આ બધું કેમ પૂછી રહ્યા છો? ભાઈ સાહેબ પૂછે એનો માત્ર જવાબ આપવાનો, સામા પ્રશ્નો નહીં કરવાના, સમજ્યો? નાથુએ ડોળા કાઢતા અજયને કહ્યું. અજય ચૂપચાપ ઘેલાણી સામે જોઈ રહ્યો. ઘેલાણીએ એની પાસેથી ડૉક્ટર જનકનો નંબર લીધો અને નાથુને કહ્યું, નાથુ, ડૉક્ટર જનકને કહી દે જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી જાય. નાથુએ તરત જ ડૉક્ટર જનકને ફોન કરીને બોલાવી લીધા. પોલીસ સ્ટેશનેથી ફોન આવતા જ ડૉક્ટર જનક હાંફળા પોલીસ સ્ટેશને દોડી આવ્યા. એ આવ્યા ત્યાં સુધી ઘેલાણીએ એ પેલા ત્રણને એમને એમ જ ત્યાં બેસાડી રાખ્યા હતા. ડૉક્ટર જનક આવ્યા અને ઘેલાણી સામે ગોઠવાયા. ઘેલાણીએ એને આવકાર્યા. આવો આવો ડૉક્ટર સાહેબ, પધારો. ડૉક્ટરે બે હાથ જોડીને કહ્યું, અરે સાહેબ, કોઈ ભૂલ થઈ છે કે શું અમારાથી? અરે ના ભાઈ ના, આ તો રૂટીન પૂછપરછ માટે તમને અહીં બોલાવ્યા છે. પણ એ પહેલાં મારે જરા અજયને એક વાત પૂછવી છે. એમ કહીને ઘેલાણી અજય તરફ ફર્યા અને બોલ્યા, અજય, તારા હાથ બતાવ જોઉં. અજયે આશ્ચર્યથી એના બંને હાથ સાહેબ તરફ લંબાવ્યા. ઘેલાણીએ એની બંને હથેળીઓ પોતાના હાથમાં લીધી અને ધ્યાનથી જોવા લાગ્યા. એની હથેળીમાં 4-5 કાપાઓ હતા. થોડીવાર પહેલાં એને આ જ વસ્તુ ધ્યાનમાં આવી હતી, એટલે એને રોક્યા હતા. હથેળી પર પડેલા કાપાને થોડીવાર જોઈ રહ્યા બાદ એણે રજાઈને પૂછ્યું, અરે ભાઈ, આ શું થયું? આ કાપા શાના છે? સાહેબ, તમને ખબર તો છે કે મારો અકસ્માત થયો હતો. અજયે ગભરાતા જવાબ આપ્યો. એ દિવસે મને આ વાગ્યું છે. ઓહો, એમ? ઘેલાણી વ્યંગમાં બોલ્યા અને પછી જો ડૉક્ટર જનકને બોલાવીને કહ્યું, ડૉક્ટર સાહેબ, જરા જુઓ તો, બાઇક પરથી માણસ પડી જાય તો આ પ્રકારના કાપા થાય ખરા? ડૉક્ટર જનકે હથેળી જોતા વેત કહી દીધું, ના સાહેબ, આ તો કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા છે. અજય જે દિવસે દવા લેવા આવ્યો ત્યારે જ મેં એને કહેલું કે આ રીતે અકસ્માતમાં વાગે જ નહીં. ઘેલાણી હસ્યા અને અજય સામે ફર્યા. દોસ્ત, તારી ગેમ પૂરી થાય છે. આ તારા ઘરમાં થયેલા બધા જ કતલ તે કર્યા છે. કેવી વાત કરો છો તમે? હું શું કરવા મારા જ પરિવારના ખૂન કરું? અજય તાડુક્યો. એ માથું ત્રાટકીને બોલ્યો. એ સાથે જ કપાળ પર વળેલો પરસેવો નીચે ટપકી પડ્યો. તું કતલ કરે કારણ કે તું એનો સગો દીકરો નહોતો અને મેં પાડોશીઓ પાસેથી બધું જાણી લીધું કે તારા ઘરવાળાઓ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હતા. ઝઘડાઓ તો બધાને ઘેર થાય. કોઈ ઠોસ કારણ આપે તો પછી તારી હથેળી પર કાપાઓ શેના છે એ કહે. અજયે ઘણા ગલ્લા તલ્લા કર્યા, પણ ઘેલાણી કડકાઈ આગળ એનું કશું જ ના ચાલ્યું. ઘેલાણીનો તર્ક સાચો હતો. થોડી કડકાઈ અને થોડી દંડેબાજી કરી એટલે અજય ગુનો કબૂલી લીધો. એણે સ્વીકારી લીધું કે એના માતા પિતા અને પત્ની બધાના ખૂન એણે જ કર્યા છે. અજયની કબૂલાત સાંભળી એના બંને કાકાઓ ડઘાઈ ગયા. રાજેશભાઈએ તો એનો કોલર પકડી લીધો. નરાધામ, મારા ભાઈએ તારા પર કરેલા ઉપકારનો બદલો તે આવી રીતે વાળ્યો? હું તને જીવતો નહીં છોડું. પણ નાથુએ એને શાંત પાડ્યા અને બાજુમાં બેસાડ્યા. ઘેલાણીએ ધારીને અજય સામે જોયું અને કહ્યું, ચાલ હવે ફટાફટ બોલવા માંડ કે તે આ બધું તે શું કામ કર્યું? એવી કઈ બાબત હતી કે તારે તારા માતા પિતા અને સગર્ભા પત્નીની હત્યા કરવી પડી? અજય ક્યાંય સુધી પોક મૂકીને રડ્યા કર્યું. પછી બોલવાનું શરૂ કર્યું. સર, મારા માતા પિતા મને બહુ ચાહતા હતા, પણ લગ્ન પછી મારા ઘરમાં મારું માન ખૂબ ઘટી ગયેલું, કેમ કે મારા ઘરમાં મારા કરતાં પૂજાનું માન વધારે રહેતું. મારા માતા પિતા પૂજાને મારા કરતાં પણ વધારે સાચવતા હતા. જ્યારે પણ અમારા બંને વચ્ચે ઝઘડો થાય તો એ લોકો પૂજાનો જ પક્ષ લેતા હતા અને દર વખતે અપમાન કરતા. જોકે એ અલગ વાત હતી કે દર વખતે મારો જ વાંક રહેતો હતો. પૂજા તો બિચારી બહુ ભલી હતી, પણ મને પહેલેથી જ હારવાનું પસંદ નહોતું. ધીમે ધીમે મને પૂજા અને મારા પિતા પ્રત્યે નફરત થવા લાગી. એમાં અધૂરામાં પૂરું મારા જીવનમાં એક છોકરી પ્રવેશી. બાજુમાં જ રહેતી સુનીતા સાથે મારે પ્રેમ સંબંધ બંધાઈ ગયેલો. સુનીતા મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી. એણે કહ્યું કે તું પૂજાને છૂટાછેડા આપી દે એટલે આપણે પરણી જઈએ. સમય જતાં આ વાતની મારા ઘરમાં પણ ખબર પડી ગઈ. પછી તો જીવવું હરામ થઈ ગયું. ઘરમાં પગ મૂકું કે તરત જ મારા મમ્મી પપ્પા મને જેમ તેમ બોલવા માંડતા અને બેડરૂમમાં પગ મૂકું તરત જ પૂજા ઉધડો લેવા માંડતી. આ જ કારણે
મારા મમ્મી પપ્પાએ એની તમામ મિલકતો પૂજાના નામે કરી દીધી. મારું દિમાગ ફાટી ગયું. મેં એને ફરિયાદ નહોતી કરી કે તું તો રખડું છે, એયાસ છે, તારા જેવાને તો એમ અનાય નહીં આપીએ. બસ ત્યારે જ મેં નક્કી કરી લીધું કે આ બધું પૂજાના જ કારણે થાય છે. માટે હવે ન તો પૂજા રહેશે ન આ પ્રોબ્લેમ. જો છું કોણ રોકે છે મને આ સંપત્તિનો માલિક બનવાથી. હું બરાબરનો કંટાળી ગયો હતો. કતલની રાતે પણ એવું જ થયું. લગભગ 10 વાગે હું ઘરે પહોંચ્યો. મમ્મી પપ્પા ઊંઘી ગયા હતા પણ પૂજા જાગતી હતી. બેડરૂમમાં પગ મૂકતા જ પૂજા એનો બબડાટ ચાલુ કરી દીધો. આમ પણ ઘણા દિવસથી મારા મગજ પર ખૂન સવાર હતું. એ રાતે હું મારા પર કાબૂ ના કરી શક્યો. પૂજા બબડાટ કરતી રહી અને હું રસોડામાં જઈને એક તેજ ચપ્પુ લઈ આવ્યો અને પૂજા પર તૂટી પડ્યો અને છાતી અને પેટમાં 40 વાર કર્યા. રાડ સાંભળી મારા મમ્મી અને પપ્પા દોડી આવ્યા. મેં એને પણ વેતરી નાખ્યા. ત્યાર પછી હું બાઇક લઈને બહાર નીકળી ગયો. દ્વારકા રોડ પર હાથે કરીને એક કાર સાથે અથડાયો, જેથી ખૂન વખતે મારા બહાર હોવાના પુરાવા મળી રહે. પછી મેં મારા કાકાને ફોન કરીને ઘરે મોકલ્યા, જેથી કોઈને મારા પર શક ના જાય. બસ પછી તો તમને બધી ખબર છે. મને હતું કે હું છટકી શકીશ, પણ આખરે મારું પાપ છાપરે ચડીને પોકાર્યો. ઇન્સ્પેક્ટર ઘેલાણી એ નાથુને અજયના બંને કાકાઓ અજયની ક્રૂરતાથી દિગ્મૂઢ હતો, જેણે એને અનાથુ આશ્રમના અંધારાથી ઉગારીને પરિવારના પ્રકાશમાં બેસાડ્યો હતો. એ જ મા બાપને એણે મોતને ઘાટ ઉતારી દીધા. ઉપકારના બદલામાં લોકો પોતાનું માથું ઉતારી આપતા હોય છે, પણ આ નરાધમે તો માથું ઉતારી લીધું. ઘેલાણી અને નાથુનું મન ઉદ્દીગન થઈ ગયું હતું. કેસ તો મોટો સોલ્વ કર્યો હતો, પણ કોણે જાણે આજે એને જશ ખાટવાનો જરાય મૂડ નહોતું. એણે અજયના કાકાને વિદાય કર્યા અને અજયની ધરપકડ કરી કોર્ટે કાર્યવાહી માટેની તૈયારીઓ કરી. સમાપ્ત.